हेलो स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। आज के इस लेक्चर में हम शुरू करने वाले हैं विभाग एफ। विभाग एफ के अंदर एक ही दाखला है, एक ही प्रकरण है जिसका नाम है वार्षिक हिसाबों। भाग 2 के अंदर प्रकरण नंबर 5। ये वीडियो बहुत ही इंपॉर्टेंट होने वाला है 11 कॉमर्स के स्टूडेंट्स के लिए। तो चलिए आज हम दाखला नंबर 1, इस लेक्चर में दाखला नंबर 1 जो वार्षिक हिसाब का है वो हम करने वाले हैं। दाखला नंबर 1 आप देख सकते हो यहाँ पर दिया हुआ है। पुष्पा ट्रेडर्स ना नीचे आपेला तारीख 31/3/24 ना रोज ना काचा सरवैया परથી वार्षिक हिसाबो तैयार करो। वार्षिक हिसाब तैयार करवा माटे આપણે 3 ખાતા બનાવવા પડે। 3 ખાતા કયા છે? તો 3 ખાતા છે, એક છે વેપાર ખાતું, एक है नफा नुकसान खातु અને છેલ્લો ખાતું છે પાકું સરવૈયું। ઓકે, આવી રીતે ખાતા બનાવી લેવાના। ખાતાની અંદર લખવાનું નામ પુષ્પા ટ્રેડર્સનું તારીખ 31/3/24 ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, વિગત રકમ ઉધાર બાજુ અને જમા બાજુ। આવી જ રીતે નફા નુકસાન ખાતું તૈયાર થાય। પુષ્પા ટ્રેડર્સનું તારીખ 31/3/24 ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું, વિગત રકમ ઉધાર બાજુ અને જમા બાજુ। અને એના પછી બનાવવાનું પાકું સરવૈયું। પુષ્પા ટ્રેડર્સનું તારીખ 31/3/24 ના રોજનું પાકું સરવૈયું, મૂડી દેવા રકમ, મિલકત દેણા રકમ। આવી રીતે ખાતું તૈયાર કરી નાખવાનું। સૌથી પહેલા કયું કામ થશે? સૌથી પહેલા થશે હવાલાઓ ટીક કરવા। શું કરવાનું? હવાલાઓ ટીક કરવાનું। એટલે હવાલા જોવાના અને હવાલાને રકમમાં ટીક કરી નાખવાનું। તો પહેલો હવાલો છે આખરી સ્ટોક ₹1,83,000 છે। આ ડાયરેક્ટ હવાલો છે, ટીક કરી નાખવાનું। जाहिरात में आपेल माल 7500, जाहिरात सामग्री स्टॉक 2000। तो आनी असर जाहिरात पर थशे। तो जाहिरात पर टीक करीने 2 नंबर लखी देवानुं। ₹10,000 उधार वेचाण भूलथी उधार खरीदी तरीके नोंधेल छे, એટલે વેચાણની રકમ ભૂલથી ખરીદીમાં લખી નાખી, એટલે આની અસર વેચાણ પર થશે અને ખરીદી પર પણ થશે। તો ખરીદી અને વેચાણ પર 3 નંબર લખી દેવાનો। 3 નંબર અહીંયા, 3 નંબર અહીંયા। જો ઉધાર ખરીદી ઉધાર વેચાણ હોય તો એની અસર દેવાદાર અને લેણદાર પર થાય। તો એના ઉપર પણ 3 નંબર લખી નાખવાનું। એના પછી દેવાદારોમાંથી 30,000 ખાલખાત તરીકે માંડી વાળવાના છે અને 10% ખાલખાત અનામત રાખવાની છે। તો આની અસર થશે દેવાદાર ઉપર 4 નંબર લખી દીધું। એના પછી છે મૂડી પર 10% લેખે વ્યાજ આપવાનું છે અને ઉપાડ પર 6% લેખે વ્યાજ વસૂલ કરવાનું છે। તો મૂડી અને ઉપાડ પર 5 નંબર લખી દીધું। એના પછી છેલ્લો હવાલો કાયમી મિલકત પર 10% લેખે સીધી લીટીની મદદથી ઘસારો ગણો। તો કાયમી મિલકત ઉપર 6 નંબર લખી દેવાનું। ઓકે, આ થયું બીજું સ્ટેપ। પહેલો સ્ટેપ ખાતો બનાવો, બીજો સ્ટેપ હવાલાઓ ટીક કરો અને ત્રીજો સ્ટેપ નંબર 3 એમાં શું કરવાનું? તો દાખલા શરૂ કરવાના। સૌથી પહેલાં લખી દેવાનું મૂડી અને ઉપાડની બાકી ક્યાં હોય? તો મૂડી ક્યાં લખવાનું? મૂડી લખવાનું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એક લાઈન છોડીને, અથવા તો એક પેલી લાઈનમાં પણ લખી શકો। અહીંયા લખવાનું મૂડી આપેલ છે। કેટલી આપેલ છે? જો અહીંયા આપેલ છે મૂડી અને ઉપાડ અને 2 રકમ સાથે આપેલ છે 26,400 અને 3,30,000। યાદ રાખજો, મૂડીની જમા બાકી હોય અને ઉપાડની ઉધાર બાકી હોય તો મૂડીના ખાનામાં લખી દેવાનું 3,30,000। તો આપણે લખી દઈએ 3,30,000 મૂડીની રકમ। ઓકે, એના પછી ઉપાડ લખી દેવાનું। ઓકે, તો ઉપાડ લખી દેવાનું 2 લાઈન છોડીને, 2 લાઈન છોડો અને લખો ઉપાડ, અને ઉપાડની રકમ છે 26,400। એના પછી આપણે કરવાનું હવાલાઓ સોલ્વ, બધા હવાલા સોલ્વ કરી નાખવાના। ઓકે, પહેલાં હવાલા કરવાના, પછી કાચું સરવૈયા કરીશું। તો પહેલાં હવાલા જોઈ લઈએ। આખરી સ્ટોક 1,83,000 બરાબર। તો આખરી સ્ટોક ક્યાં લખાય? આખરી સ્ટોક લખાય મિલકત લેણા બાજુ। પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લખી દેવાનું આખરી સ્ટોક નીચે, થોડુંક નીચે લખી દેવાનું આખરનો સ્ટોક એ શું છે? મિલકત છે, મિલકત લેણા બાજુ લખાશે। આખરી સ્ટોક કેટલો આપેલ છે? 1,83,000। એના પછી જોવાનું બીજી અસર, એક હવાલાની ઓછામાં ઓછા 2 અસર થાય છે। તો બીજી અસર ક્યાં થાય? વેપાર ખાતામાં જમા બાજુ। યાદ રાખજો, આખરી સ્ટોકની 2 અસર થાય, એક મિલકત લેણા બાજુ, બીજી વેપાર ખાતાની જમા બાજુ। ઓકે, નીચે લખી દેવાનું આખર સ્ટોક।
કેટલું છે આખર સ્ટોક છે 1,83,000. ઓકે, એના પછી બીજો હવાલો શું કહે છે? જાહેરાતમાં આપેલ માલ 7500 અને જાહેરાત સામગ્રી સ્ટોક 2000. જાહેરાતમાં માલ આપો ને તો ખર્ચ વધી જાય. શું થાય? ખર્ચ વધી જાય તો આને ખર્ચમાં ઉમેરી દેવાનું. જાહેરાત ખર્ચ કેટલા હતા? જાહેરાત ખર્ચ આપેલ છે 10,000 રૂપિયા. તો પહેલાં જાહેરાત ખર્ચ લખવાનું. જાહેરાત ખર્ચ ક્યાં લખવાનું? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવાનું જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ કેટલા આપેલ છે? કાચા સરવૈયામાં આપેલ છે 10,000 રૂપિયા. અને પછી ઉમેરવાનું, પ્લસ કરવાનું, પ્લસ જાહેરાતમાં આપેલ માલ આપ્યું, જાહેરાત થયું, જાહેરાત ખર્ચ છે, ખર્ચ વધે છે તો ઉમેરી દેવાનું, પ્લસ કરી દેવાનું. ઓકે, જાહેરાતમાં આપેલ માલ 7,500. જો આ માલ છે, જ્યારે પણ માલ જાય વેચાણના સિવાય, આને શું કહેવાય? આને કહેવાય અન્ય રીતે ગયેલ માલ. જ્યારે પણ અન્ય રીતે માલ જાય તો એની અસર ખરીદી પર થશે, એટલે ખરીદી પર 2 નંબરનો હવાલો પણ અસર કરશે. ઓકે, તો ખરીદી લખવાની અને ખરીદીમાંથી બાદ કરવાની. ખરીદી ક્યાં લખાય? ખરીદી લખાય વેપાર ખાતાની ઉધાર બાજુ લખી દેવાનું ખરીદી. ઓકે, ખરીદીની રકમ કેટલી છે? તો કાચા સરવૈયામાં જુઓ, અહીંયા આપેલ છે ખરીદી અને વેચાણ, અને રકમ આપેલ છે 3,24,900 અને 8,80,000. યાદ રાખજો, જે ઉધાર બાકી હોય એ ખરીદીની હોય અને જમા બાકી વેચાણની હોય. તો ખરીદી કેટલી છે? 3,24,900. 3,24,900 માઇનસ જાહેરાતમાં આપેલ માલ. કોઈ પણ અન્ય રીતે માલ જાય તો એને ખરીદીમાંથી બાદ કરી દેવાનું. કેટલા માલ આપ્યા જાહેરાતમાં માલ આપ્યા 7,500. ઓકે, બરાબર. આ એક હવાલાની 2 અસર કરી નાખી. ઓકે, એક જાહેરાત ખર્ચમાં ઉમેરી કર્યો અને ખરીદીમાંથી બાદ કરી. આગળ કહે છે જાહેરાત સામગ્રી સ્ટોક 2000. સ્ટોક એ શું છે? મિલકત છે. શાનો સ્ટોક છે? જાહેરાતનો સ્ટોક છે. તો સ્ટોક મિલકત હોય તો મિલકતના બાજુ લખવાનું સ્ટોકની પાસે જ કે જાહેરાતનો સ્ટોક કેટલો છે? જાહેરાતનો સ્ટોક છે 2,000 રૂપિયા. ઓકે, અને જ્યારે પણ આપણી પાસે કોઈ સ્ટોક હોય તો એનો ખર્ચ ઘટી જાય. ધારો કે તમારી પાસે જાહેરાતનો માલ પહેલાંથી પડ્યું છે તો જાહેરાતનો ખર્ચ ઓછું થઈ જાય, એટલે આને શું કરવાનું? જાહેરાત ખર્ચમાંથી બાદ કરવાનું. ઓકે, શું કરવાનું? જાહેરાત ખર્ચમાંથી બાદ કરવાનું. જાહેરાત ખર્ચ હતો, જાહેરાત ખર્ચમાં માલ ઉમેર્યો હતો અને પછી શું કરવાનું? માઇનસ કરવાનું. શું કરવાનું? કે જાહેરાતનો સ્ટોક. બરાબર. કેટલો સ્ટોક છે? સ્ટોક છે 2,000 રૂપિયા. ઓકે, 10,000 વત્તા 7,500 માઇનસ 2,000 એટલે થશે 17,500 અને 15,500. આ બની ગયો જાહેરાતનો આખો એક ફોર્મેટ. ઓકે, આની સાથે હવાલા નંબર 2 પૂર્ણ થાય છે. આગળ વધીએ હવાલા નંબર 3 ઉપર. 10,000નું ઉધાર વેચાણ ભૂલથી ઉધાર ખરીદી તરીકે નોંધેલ છે. બરાબર. ખરેખર ક્યાં નોંધવાનું હતું? વેચાણમાં. ક્યાં નોંધી દીધું? ખરીદીમાં. તો વેચાણમાં ઉમેરો અને ખરીદીમાંથી બાદ કરો. જે ભૂલ થાય એને સુધારી નાખવાનું અને જે બાકી હોય એ કરી નાખવાનું. વેચાણ બાકી છે તો વેચાણ કરી નાખીએ. તો પહેલાં અસર થશે વેચાણમાં. તો વેપાર ખાતાની જમા બાજુ લખવાનું વેચાણ. કેટલા આપેલ છે? તો કાચા સરવૈયામાં જુઓ, વેચાણ આપેલ છે. આ હતી ખરીદી અને આ છે વેચાણ 8,80,000. તો વેચાણ લખી દેવાનું 8,80,000. ઓકે, અને કરવાનું પ્લસ કરવાનું. શું પ્લસ કરવાનું? બરાબર. નોંધવાની બાકી વેચાણ. નોંધવાની બાકી રહી ગયો હતો. કેટલા રૂપિયા? 10,000 રૂપિયા. ઓકે, જ્યારે પણ ઉધાર વેચાણ હોય અને વેચાણ નોંધવાની બાકી હોય તો વેચાણ કોને જ કરીએ? આપણે વેચાણ કરીએ ગ્રાહકને. અને ગ્રાહક શું બને છે? ગ્રાહક બને છે દેવાદાર. એટલે આની બીજી અસર થશે દેવાદાર પર. દેવાદારમાં ઉમેરવાનું, દેવાદારમાં પ્લસ કરવાનું. તો દેવાદાર ક્યાં લખાશે? દેવાદાર લખાશે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. તો મિલકત લેણા બાજુ લખી દેવાનું દેવાદારો કેટલા છે? કાચા સરવૈયામાં જુઓ, અહીંયા આપેલ છે દેવાદારો અને લેણદારો, અને રકમ છે 2,20,000 અને 1,65,000. તો કઈ રકમ દેવાદાર અને કઈ રકમ લેણદાર? તો દેવાદારની ઉધાર બાકી હોય અને લેણદારની જમા બાકી હોય. એટલે દેવાદાર કેટલી છે? 2,20,000. તો દેવાદારો થશે 2,20,000.
અને હવાલો શું હતો? નોંધવાની બાકી વેચાણ. તો પ્લસ નોંધવાની બાકી વેચાણ 10,000 થઈ જશે 2,30,000. ઓકે બરાબર. આની સાથે એક તરફ પૂરું થાય છે. બીજી તરફ બાકી છે વેચાણનું સુધારી નાખ્યું. હવે ખરીદીને સુધારવું છે. ખરીદીમાં ભૂલથી નોંધી હતી તો ખરીદીમાંથી કાઢવી પડશે, માઇનસ કરવી પડશે. તો આને કરવાનું ખરીદીમાંથી માઇનસ. તો માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ. વેચાણના ભૂલથી નોંધ્યા હતા ને તો માઇનસ કરવાનું, માઇનસ 10,000. ઓકે. અને જ્યારે પણ ખરીદીમાં ઉધાર વ્યવહાર હોય અને નોંધેલો હોય તો એની અસર લેણદારમાં થાય. જો વેચાણની રકમ અહીંયા માઇનસ કરી છે તો લેણદારમાંથી પણ માઇનસ કરવું પડશે. અને લેણદાર ક્યાં હોય? લેણદાર હોય મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ લખવાનું લેણદાર. લેણદાર કેટલે આપેલ છે કાચા સરવૈયામાં? તો લેણદાર આપેલ છે 2,20,000 દેવાદાર હતા. તો 1,65,000 શું બનશે? લેણદાર બનશે 1,65,000. અને કરવાનું માઇનસ 1,65,000 માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ. જે ખરીદીમાંથી બાદ કરીને તો આમાંથી પણ બાદ કરવાનું 10,000 રૂપિયા. ઓકે. બહાર કાઢી દેવાની રકમ 1,55,000. આની સાથે હવાલા નંબર 3 પર પૂર્ણ થાય છે. આગળ વધીએ. હવાલા નંબર 4. દેવાદારોમાંથી ₹30,000 ઘાલખાત તરીકે માંડી વાળવાના છે અને 10% ઘાલખાત અનામત રાખવાની છે. ઓકે. તો દેવાદારમાંથી 30,000 ઘાલખાત માંડી વાળો. એક વાત યાદ રાખજો કે દેવાદારમાંથી પહેલાં જે વધારો ઘટાડો છે એ કરવાનું, એના પછી ઘાલખાત કરવાની. એટલે માઇનસ ઘાલખાત હવે થશે. જો તમે પહેલાં ઘાલખાત કરો અને પછી આ વ્યવહાર કરશો તો રકમ દાખલો બગડી જશે, ખોટો આન્સર આવશે. તો પહેલાં નોંધવાની બાકી વેચાણ જે છે એ કરવાનું, એના પછી ઘાલખાત કરવાની. ઘાલખાત કેટલી છે? ઘાલખાત છે ₹30,000. ઓકે. તો વધશે 2 લાખ રૂપિયા. અને 2 લાખના શું કરવાના છે? 10% ઘાલખાત અનામત આપવાના છે. તો માઇનસ ઘાલખાત અનામત 10%, એટલે આવશે 20,000. ઓકે. રકમ બાદ કરી નાખીએ તો આવશે 1,80,000. ઓકે. આની ઘાલખાતની અને ઘાલખાત અનામતની બીજી અસર કરવાની. બીજી અસર થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘાલખાતના ફોર્મેટમાં. ઘાલખાતનું ફોર્મેટ શું છે તો જોઈ શકો છો. હું લખું છું ઘાલખાતનું ફોર્મેટ. લખવાનું ઘાલખાત કાચા સરવૈયાની વત્તા ઘાલખાત હવાલાની વત્તા ઘાલખાત અનામત હવાલાની. અને એક લાઈન છોડીને લખવાનું ઘાલખાત અનામત કાચા સરવૈયાની. ઓકે. અહીંયા આપણી પાસે ઘાલખાત હવાલાની છે 30,000 રૂપિયા. ઘાલખાત અનામત હવાલાની છે કેટલી હતી આપણે વાત કરીને? ઘાલખાતના 30,000, ઘાલખાત અનામતના 20,000. ઓકે. તો ઘાલખાત અનામતના હવાલાના 20,000. બાકી બે રકમ છે એ કાચા સરવૈયામાં આવશે ત્યારે આપણે લખીશું. ઓકે. આની સાથે હવાલા નંબર 4 પૂર્ણ થાય છે. હવાલા નંબર 5 પર આગળ વધીએ. મૂડી પર 10% અને ઉપાડ પર 6% વ્યાજ વસૂલ કરો. ઓકે. તો મૂડી અને ઉપાડ પર વ્યાજ ગણવાનું છે તો ગણી લેવાનું ફટાફટ. મૂડી અહીંયા આપેલ છે પ્લસ મૂડીમાં મૂડીનું વ્યાજ ઉમેરી દેવાનું પ્લસ મૂડી પર વ્યાજ કેટલા ટકા? 10%. તો 3,30,000ના 10% કરીશું તો કેટલું આવશે? તો આવશે 33,000. ઓકે. અને ઉપાડ પર કેટલા વ્યાજ હતા? ઉપાડમાં 6% વ્યાજ હતા. તો ઉપાડ કેટલું છે? 24,600 છે. તો 24,600ના પ્લસ ઉપાડ પર વ્યાજ. કેટલા વ્યાજ? 6% વ્યાજ. 24,600ના 6% કરીએ. 10%, 26,400ના 6% થાય છે 1,584 રૂપિયા. ઓકે. 26,400ના તમે 6% કરશો તો આવશે 1,584, જે આમાં ઉમેરવાનું છે, જે આપણે પછી કરીશું. ઓકે. આની સાથે અને આ બંનેના વ્યાજના બીજી અસર કરવાનું. એની અસર ક્યાં થશે? એની અસર થશે નફા નુકસાન ખાતામાં. ઉધાર બાજુ લખવાનું મૂડી પર વ્યાજ અને જમા બાજુ લખવાનું ઉપાડ પર વ્યાજ. ઓકે. મૂડી પર વ્યાજ લખવાનું ઉધાર બાજુ. મૂડી પર વ્યાજ કેટલું છે? મૂડી પર વ્યાજ છે 33,000. ધંધા માટે મૂડી પર વ્યાજ શું બનશે? ખર્ચ બનશે, એટલે ઉધાર બાજુ લખવાનું. અને ઉપાડ પર વ્યાજ ધંધા માટે શું છે? આવક છે, એ જમા બાજુ લખવાનું ઉપાડ પર વ્યાજ 1,584. ઓકે. ઉધાર બાજુ મૂડી પર વ્યાજ, જમા બાજુ ઉપાડ પર વ્યાજ. અને સાથે હવાલા નંબર
અને સાથે હવાલા નંબર 5 પૂરું થાય છે. હવાલા નંબર 6 જોઈએ. કાયમી મિલકત પર 10% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણો. 10% લેખે ઘસારો ગણો. કઈ પદ્ધતિએ? સીધી લીટીની પદ્ધતિએ. તમે જોઈ શકો છો કાયમી મિલકત કેટલા છે? 6 લાખ છે પડતર કિંમત, અને ચોપડાઈ કિંમત છે 4,80,000. જ્યારે પણ સીધી લીટીની પદ્ધતિ બોલે ને તો પડતર કિંમત પર ટકા કાઢવાના હોય. ઓકે, એટલે કે 4,80,000 ઉપર નહીં, 6 લાખ ઉપર ઘસારો ગણાશે 10%. ઓકે, તો 6 લાખના 10% કેટલા થશે? 60,000 થશે. એટલે આપણે ઘસારો કેટલો રહેશે? 60,000 રહેશે. એ શેમાંથી બાદ કરવાનું? ચોપડી કિંમતમાંથી બાદ કરવાનું. ઓકે, તો મિલકત દાણા બાજુ લખવાનું કાયમી મિલકતો. કાયમી મિલકતો કેટલા છે? કાયમી મિલકતો છે 4,80,000 માઇનસ ઘસારો 10%. આના પર નહીં કાઢવાનું. જે પડતર કિંમત છે 6 લાખ રૂપિયા, એના પર કાઢવાનું. એ આવશે 60,000 ઘસારો. ઓકે, 480માંથી 60 જશે તો વધશે 4,20,000. ઓકે, અને ઘસારાની બીજી અસર ક્યાં કરવાનું? ઘસારાની બીજી અસર થશે નફા નુકસાનની ઉધાર બાજુ. કાયમી મિલકત પર ઘસારો. કેટલા ઘસારો છે? ઘસારો છે 60,000. ઓકે, આની સાથે હવાલા નંબર 6 પૂરું થાય છે અને બધા હવાલા પૂરા થાય છે. અને હવાલા પૂરા થયા પછી અંદરના જે કાચા સત્ર આપેલ છે એ બધું લખી લેવાનું. ઉપાડ અને મૂડી લખી નાખી, ખરીદી વેચાણ લખી નાખી, માલ પરત એટલે ખરીદ પરત અને વેચાણ પરત. અહીંયા બે રકમ છે 88,000 અને 22,000. જે ઉધાર બાજુ હોય ને એ વેચાણ પરત હોય, અને જે જમા બાજુ હોય ને એ ખરીદ પરત હોય. તો ખરીદ પરત અને વેચાણ પરત શું થાય? બાદ થાય. ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરી નાખવાનું, અને વેચાણમાંથી વેચાણ પરત બાદ કરી નાખવાનું. તો પહેલાં ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરીએ તો ખરીદ પરત ક્યાં આપેલા છે? જમા બાજુ આપેલ હશે. જે રકમ કેટલી છે? જે રકમ છે 22,000. ઓકે, અને વેચાણ પરત જે છે વેચાણમાંથી બાદ કરી નાખવાનું, માઇનસ વેચાણ પરત. વેચાણ પરત કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો ઉધાર બાજુ આપેલ છે 88,000. તો 88,000 માઇનસ થશે. ઓકે, હવે આને આપણે સરવાળો બાદબાકી કરીને રકમ બહાર કાઢી લઈએ. તો આનું કરીએ પહેલાં. 3,24,900 માઇનસ 7500 માઇનસ 10,000 માઇનસ 22,000. તો બાદબાકી આવશે 2,85,400. ઓકે, અને આને સરવાળો બાદબાકી કરી લઈએ તો 8,80,000 વત્તા 10,000 માઇનસ 88,000. તો આવશે 8,02,000. ઓકે, આગળ વધીએ. એના પછી શું આપેલ છે? માલ પરત થઈ ગયું. હવે છે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ખર્ચ છે. પ્રોવિડન્ટ ફંડ લખાશે મૂડી દેવા બાજુ, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો લખાશે નફા નુકસાનની ઉધાર બાજુ. ઓકે, તો પ્રોવિડન્ટ ફંડ લખાશે પહેલાં ક્યાં લખાશે? એ લખાશે મૂડી દેવા બાજુ. તો મૂડી દેવા બાજુ લખી દેવાનું પ્રોવિડન્ટ ફંડ. શું લખવાનું? પ્રોવિડન્ટ ફંડ. કેટલું છે? પ્રોવિડન્ટ ફંડ એટલે પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડ એ દેવું છે. દેવાની કઈ બાકી હોય? દેવાની જમા બાકી હોય. એટલે જમા બાજુ જે રકમ આપેલ છે ને એ શું છે? પ્રોવિડન્ટ ફંડ છે. અને જે ઉધાર બાજુ આપેલ છે એ ફાળો છે. તો પ્રોવિડન્ટ ફંડ છે 1,10,000. પ્રોવિડન્ટ ફંડ લખી દેવાનું 1,10,000. 1,10,000. મેં એની રકમ અંદર લખી છે. અંદર કેમ લખી છે તમને આગળ બતાવું છું. બરાબર, પ્રોવિડન્ટ ફંડ 1,10,000 અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ લખાશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખી દેવાનું પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અને આપણે શોર્ટમાં શું કહેવાય? PF કહેવાય. એટલે PFમાં ફાળો. PFમાં ફાળો ઉધાર બાજુ આપેલ છે. કેટલું આપેલ છે? 11,000. ઓકે, આગળ વધીએ. પ્રોવિડન્ટ ફંડના રોકાણો અને તેનું વ્યાજ. રોકાણ આપણી મિલકત કહેવાય. રોકાણો લખાશે મિલકત દાણા બાજુ, અને મિલકતનું વ્યાજ એ આપણો આવક બને તો એ લખાશે નફા નુકસાનની ધાર બાજુ. પણ નફા નુકસાનની ધાર બાજુ નફા નુકસાનની જમા બાજુ લખાય. કોઈ પણ આવક હોય તો નફા નુકસાનની જમા બાજુ લખાય. પણ આ આવક શાની છે? પ્રોવિડન્ટ ફંડના રોકાણની છે. તો આની અસર બીજી રીતે થશે. પહેલાં રોકાણ લખી લઈએ. પ્રોવિડન્ટ ફંડના રોકાણ મિલકત દાણા બાજુ. મિલકત દાણા બાજુ લખવાનું પ્રોવિડન્ટ ફંડમાં રોકાણો. પ્રોવિડન્ટ ફંડમાં રોકાણની કઈ બાકી હોય? રોકાણની ઉધાર બાકી હોય. તો ઉધાર બાજુ શું આપેલ છે? ઉધાર બાજુ આપેલ છે 1,10,000. તો બહાર લખી દેવાનું 1,10,000.
અને પ્રોવિડન્ટ ફંડનું વ્યાજ, તો ધંધાની અંદર જ્યારે પણ પ્રોવિડન્ટ ફંડનું રોકાણ હોય એનું વ્યાજ મળે તો એનું વ્યાજ આવક તો છે પણ આવક પણ નહીં કરતા, એને ઉમેરી દઈએ છીએ. શેમાં ઉમેરી દઈએ છીએ? પ્રોવિડન્ટ ફંડમાં. તો એમાં પ્લસ કરી દેવાનું, પ્રોવિડન્ટ ફંડમાં પ્લસ પીએફના રોકાણનું વ્યાજ. ઓકે, પ્રોવિડન્ટ ફંડના રોકાણનું વ્યાજ એ ઉમેરવાનું. ક્યાં ઉમેરવાનું? પ્રોવિડન્ટ ફંડમાં ઉમેરવાનું. જે બાકી કેટલી આપેલ છે એની રકમ આપેલ છે 8800 રૂપિયા, એને પ્લસ કરી દેવાનું 8800 અને રકમ બહાર કાઢી નાખવાનું. 1,10,000 વત્તા 8,800 એટલે કે 1,18,800. ઓકે, આની સાથે આ ચારે વ્યવહાર થઈ જાય છે. ફરી સમજી લઈએ. મૂડી દેવા બાજુ લખવાનું પ્રોવિડન્ટ ફંડ, મિલકત દેણા બાજુ લખવાનું પીએફના રોકાણો, અને નફા નુકસાનમાં ઉધાર બાજુ લખવાનું ફાળો, અને જે રોકાણનું જે વ્યાજ છે એ પીએફની અંદર પ્લસ કરી નાખવાનું, ઉમેરી નાખવાનું. ઓકે, આગળ વધીએ. દેવાદાર અને લેણદારો લખાઈ ચૂક્યા છે. વટાવ આપેલ છે, બે રકમ છે, ઉધાર બાજુ પણ છે અને જમા બાજુ પણ છે. ઉધાર બાજુ હોય તો આપેલ વટાવ હોય અને જમા બાજુ હોય તો મળેલ વટાવ હોય. આપેલ વટાવ ક્યાં લખાય? આપેલ વટાવ લખાય નફા નુકસાનની ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખી નાખવાનું આપેલ વટાવ. આપેલ વટાવ કેટલી હશે? જે ઉધાર બાજુ હશે તે. ઉધાર બાજુ કેટલું છે? 50,600. અને જમા બાજુ લખવાનું મળેલ વટાવ. મળેલ વટાવ કેટલું છે? તો જમા બાજુ આપેલ છે 15,400. ઓકે, આગળ વધીએ. હુંડીઓ શું આપેલ છે? હુંડીઓ કેટલી આપેલ છે? હુંડી પહેલાં આપેલ છે ખાલખાદ અને ખાલખાદ અનામત. ખાલખાદ અને ખાલખાદ અનામત કેટલા આપેલ છે? 33,000 અને 49,500. ખાલખાદ નુકસાન છે તો ઉધાર બાકી શાની છે? ખાલખાદની છે. અને ખાલખાદ અનામત એ અનામત છે, અનામતની જમા બાકી હોય. ઓકે, આના શાની છે? કાચા સરવૈયાની છે. આપણે ફોર્મેટ બનાવ્યું હતું, ફોર્મેટમાં લખી નાખવાનું. ખાલખાદ કાચા સરવૈયાની જે ઉધાર બાજુ હોય તે કેટલી છે? 33,000. અને ખાલખાદ અનામત કાચા સરવૈયાની જે જમા બાજુ છે તે છે 49,500. ઓકે, આ ત્રણનો સરવાળો કરવાનો અને એની બાદબાકી કરવાની. તો કેટલું થશે? 33 ને 30, 63, 63 ને 20, 83,000. 83,000 માઇનસ 49,500 તો આવશે 33,500. ઓકે, આગળ વધીએ. આગળ શું આપેલ છે? પછી આપેલ છે હુંડીઓ. હુંડીની અંદર બે રકમ છે, ઉધાર બાજુ પણ છે, જમા બાજુ પણ છે. જે ઉધાર બાજુ હોય એ હોય લેણી હુંડી અને જે જમા બાજુ હોય એ હોય દેવી હુંડી. લેણી હુંડી ક્યાં લખાય? તો લેણી હુંડી લખાય મિલકત દેણા બાજુ. અને દેવી હુંડી ક્યાં લખાય? એ લખાશે મૂડી દેવા બાજુ. તો મિલકત દેણા બાજુ લખી દેવાનું લેણી હુંડી. લેણી હુંડીની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. ઉધાર બાજુ આપેલ છે 16,500. જમા બાજુ આપેલ છે 27,500. એ લખી દેવાનું જમા બાજુ એટલે કે મૂડી દેવા બાજુ, અને નામ છે દેવી હુંડી. ઓકે, આગળ વધીએ. એના પછી શું આપેલ છે? માલ સ્ટોક 1/4/2023. 1/4/2023 માલ સ્ટોક 88,000. કેટલા આપેલ છે? 88,000. તો 88,000 શું છે? સ્ટોક છે. કયો સ્ટોક છે? 1/4/23 એટલે કે શરૂઆતનો સ્ટોક છે. શરૂઆતનો સ્ટોક ક્યાં લખાય? શરૂઆતનો સ્ટોક લખાય વેપાર ખાતાની ઉધાર બાજુ સૌથી પહેલી લાઇનમાં. શરૂનો સ્ટોક કેટલું છે? શરૂનો સ્ટોક છે 88,000. ઓકે, આગળ વધીએ. એના પછી છે ડેમરેજ. ડેમરેજ એ ખર્ચ છે, ક્યાં લખાય? વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય. તો ઉધાર બાજુ લખી નાખવાનું ડેમરેજ. કેટલું છે ડેમરેજ? ડેમરેજ છે 3300 રૂપિયા. આગળ વધીએ. કસ્ટમ ડ્યુટી શું આપેલ છે? કસ્ટમ ડ્યુટી ક્યાં લખાશે? એ લખાશે ઉધાર બાજુ. કયા ખાતામાં? વેપાર ખાતામાં ઉધાર બાજુ કસ્ટમ ડ્યુટી. આ બધા ખર્ચા ખરીદીને લગતા ખર્ચા છે અને ખરીદીને લગતા ખર્ચા વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય. કેટલા છે કસ્ટમ ડ્યુટી? એ છે 21,000 રૂપિયા. ઓકે, એના પછી આપેલ છે વેપાર ખર્ચા. વેપાર ખર્ચા એટલે વેચાણના લગતા ખર્ચા છે અને વેચાણના લગતા ખર્ચાને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખવાનું. ઓકે, તો નફા નુકસાનમાં લખાશે ઉધાર બાજુ વેપાર ખર્ચા. વેપાર ખર્ચા કેટલા છે? વેપાર ખર્ચા છે 1,00,000 રૂપિયા. ઓકે, આગળ વધીએ. એના પછી આપેલ છે રોકડ શિલક. રોકડ શિલક કેટલા આપેલ છે? રોકડ શિલક આપેલ છે 10,000 રૂપિયા. રોકડ શિલક શું છે? મિલકત છે. મિલકત ક્યાં લખાય? મિલકત દેણા બાજુ લખાય. તો મિલકત દેણા બાજુ લખી નાખવાનું રોકડ કરીને. આખા સ્ટોકની નીચે લખું છું રોકડ
અને રોકડ કેટલા છે? રોકડ છે 10,000 રૂપિયા. ઓકે, એના પછી આપેલ છે બેંક શિલક. બેંક શિલક પણ ક્યાં લખવાનું? રોકડની પાછળ લખવાનું. એ પણ શું છે? મિલકત છે. બેંક શિલક કેટલા આપેલ છે? બેંક શિલક આપેલ છે 35,100 રૂપિયા. ઓકે, એના પછી આપેલ છે કાયમી મિલકતો. શું આપેલ છે? કાયમી મિલકતો. એના પર આપણે હવાલો કરી નાખ્યો છે. એના પછી જાહેરાત ખર્ચ એ પણ થઈ ગયો છે. એના પછી અન્ય આવક. આવક ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની જમા બાજુ 19,600. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ લખી દેવાનું અન્ય આવકો. અન્ય આવકો 19,600. ઓકે, આની સાથે બધી વિગતો કાચા સરવૈયાની અને હવાલાની આપણે લખી નાખીએ છીએ. અને હવે શું કરવાનું? બધા ખાતાઓ બંધ કરવાના અને આપણે આન્સર લાવવાનું છે. ઓકે, તો પહેલાં વેપાર ખાતું બંધ કરવાનું. જમા બાજુ સરવાળો વધારે થાય છે 8,02,000 વત્તા 1,83,000. સરવાળો કરીએ તો કેટલો આવશે? તો આવશે 9,85,000. ઓકે, 9,85,000. 9,85,000 માંથી ઉધાર બાજુ બાદબાકી કરીએ તો કેટલું આવશે? તો બાદબાકી આવશે 5,87,000. બાદબાકી કેટલી આવશે? બાદબાકી આવશે 5,87,000. 5,87,300 રૂપિયા આપણી બાદબાકી આવશે. એ શું બનશે? એ બનશે કાચો નફો. શું બનશે? કાચો નફો. વેપાર ખાતામાં જે નફો મળે એ કાચો નફો કહેવાય. જો બાકી અહીંયા આવે તો કાચો નફો કહેવાય. અને જો બાકી આ બાજુ વધે તો એને કાચી ખોટ કહેવાય. યાદ રાખજો, ઉધાર બાજુ રકમ વધે તો કાચો નફો, જમા બાજુ રકમ વધે તો કાચી ખોટ. આ રકમ ક્યાં જશે? આ રકમ જશે આગળ જશે નફા નુકસાન ખાતામાં. આ કઈ બાજુએ છે? ઉધાર બાજુએ છે. તો નફા નુકસાન ખાતામાં લખવાનું જમા બાજુએ. નફા નુકસાન ખાતામાં ક્યાં લખવાનું? જમા બાજુ લખવાનું કાચો નફો. કાચો નફો કેટલો આપેલ છે? કાચો નફો હશે, મળી ગયો 5,87,300. ઓકે, હવે શું કરવાનું? આનો સરવાળો અને આને બાદબાકી. પહેલાં સરવાળો કરી લઈએ, પછી બાદબાકી કરી લઈએ. ઓકે, તો નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો આવશે 6,23,884. 6,23,884. એને બાદબાકી કરવાનું. તો બાદબાકી આવશે 3,20,284. 3,20,284. એ આપણો બનશે ચોખ્ખો નફો. શું બનશે? ચોખ્ખો નફો. ચોખ્ખો નફો. જો અહીંયા બાકી આવ્યો હોય તો ચોખ્ખી ખોટ કહેવાશે. અહીંયા આવ્યું છે તો ચોખ્ખો નફો છે. ઓકે, આ ચોખ્ખો નફો ક્યાં જશે? આ ચોખ્ખો નફો જશે મૂડી દેવા બાજુ. મૂડીમાં ઉમેરવાનું, મૂડીમાં પ્લસ કરવાનું. તો પ્લસ ચોખ્ખો નફો. યાદ રાખજો, ચોખ્ખો નફો મૂડીમાં પ્લસ થાય. અને ચોખ્ખી ખોટ હોય તો ઉપાડમાં પ્લસ થાય. ઓકે, તો ચોખ્ખો નફો ઉમેરવાનો. ચોખ્ખો નફો કેટલો આવ્યું? 3,20,284. આનો સરવાળો કરી નાખીએ. તો સરવાળો કરીએ તો આનો સરવાળો આવશે 6,83,284. ઓકે, આના સરવાળા કર્યા પછી ઉપાડનો સરવાળો કરો. તો ઉપાડનો સરવાળો આવશે, આ બંનેનો સરવાળો આગળ લઈ જવાનું, જે આવશે 27,984. અને હવે જે મૂડીનો સરવાળો આવ્યો છે એને બાદ કરો. શેમાંથી? ઉપાડના સરવાળાથી. તો આ બંનેની બાદબાકી થશે અને બાદબાકી આવશે 6,55,300. ઓકે, એના પછી આ બાજુનો સરવાળો કરવાનું અને આ બાજુનો સરવાળો કરવાનું. બંને બાજુનો સરવાળો કેવો આવવો જોઈએ? સરખો આવવો જોઈએ, સરભર આવવો જોઈએ. ચાલો ફટાફટ આપણે સરવાળો કરી નાખીએ. તો સરવાળો કરી લઈએ ફટાફટ. ચલો, 6,55,300 વત્તા 1,55,000 વત્તા 1,18,800 વત્તા 27,500. તો સરવાળો આવશે, સરવાળો કેટલો આવશે? સરવાળો આવશે 9,56,600. સરવાળો કેટલો આવશે? 9,56,600. મિલકત દાણા બાજુ 4,20,000 વત્તા 1,10,000 વત્તા 1,80,000 વત્તા 16,500 વત્તા 2,000 વત્તા 81,000 વત્તા 10,000 વત્તા 35,100. તો અહીંયા પણ સરવાળો આવી જાય છે 9,56,600. બંને બાજુ સેમ રકમ આવે છે, સરભર થાય છે. એટલે આપણો આ વાર્ષિક હિસાબનો દાખલો સાચો છે. બરાબર, આની સાથે દાખલો પૂર્ણ થાય છે. જો તમને ખબર પડી હોય, સમજમાં આવી હોય તો વિડીયોને લાઇક કર્યા વગર જતા નહીં. પોતાના ફ્રેન્ડ્સને શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી નાખો. અને પોતાનો અભિપ્રાય તમને કેવું લાગ્યું મને આ દાખલાની અંદર, બરાબર, તો મને કમેન્ટમાં જાણ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.